વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મંદગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સંત 1878 શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદરવાળી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજા ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા વાજે સંત પ્રતિ શ્રીજી મહારાજ બોલતા વાજે, હે સંતો, જે મોઢેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. નાયક વાત કરું છું તે સર્વે ચિત્ત જઈને સાંભળજો ને આજે મારે વાત કરી છે તે કઈ ધંભે કરીને નથી કર્યું તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારો નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જ્યાં સર્વે સંત ભક્ત છે તેમાંથી વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂઢું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને જે વાત સભામાં કરે જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. અને તે સ્વરૂપનો તમે પણ દેખો તો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, તેજ જીતાઈ જશે. અને જે તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને પ્રકાશ વિશે જે ભગવાનની મૂર્તિ છે એને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને પોતાની ઈચ્છા કરીને જીવના કલ્યાણ થઈ યુગ યુગનું વિશે પ્રગટ થાય છે. અને એ અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન તે સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લઈને થાય છે. તો શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે તમે આ સ્વરૂપને દેખો છો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં એક મુદ્દો છે કે શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજવા. ઘણી બધી વાત જોઈ. છેલ્લે આપણે સાંપ્રદાયિક ગ્રંથોને આધારે શ્રીજીમાં સર્વોપરી કેવી રીતે છે એની વાત આપણે સમજી રહ્યા છીએ. એમાં વચરામૃતના આપણે સંદર્ભો જોયા. વચરામૃતનું સંસ્કૃત ભાષાંતર હરિવાક્ય સુધા સિંધુ અને એના ઉપર રઘુજી મહારાજે લખેલી સેતુમાલા ટીકાના પણ સંદર્ભ જોયા. ગયા વખતે આપણે થોડીક સ્વામીની વાતો પણ જોઈ. એમાં અનંત ભગવાન છે, પછી બ્રહ્માંડ પ્રત્યે 10 મૂર્તિઓ છે, એમાં 6 સગુણ 4 નિર્ગુણ છે અને એવા કોટાને કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણે સ્વામિનારાયણ ભગવાન છે. બધી સ્વામીની વાતો આપણે જોઈ હતી. પણ એ અનંત ભગવાન છે એને એ સમજવા માટે કોટી ભગવાન છે સમજવા માટે આપણે સ્કંદ પુરાણના 2 શ્લોકો લીધેલા કે જેમાં લખ્યું હતું કે સંખ્યા છે રજસમસ્ત વિશ્વ નામના કદાચ ને બ્રહ્મા વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વિદ્યતે. આ પૃથ્વી પણ રથકણ ગણી શકાય પણ કેટલા બ્રહ્મા કેટલા વિષ્ણુ કેટલા શિવ એની ગણતરી થઈ શકે એમ નથી. કારણ કે અનંત કોટી બ્રહ્માંડો છે અને અનંત કોટી બ્રહ્માંડમાં તો અનંત બ્રહ્મા અનંત વિષ્ણુ અનંત શિવ થયા. આજે સ્કંદ પુરાણની વાત છે એ જ મહારાજે પંચાળાના 4થા વચરામૃતમાં પણ ચક્રવર્તી રાજા અને ગામડાના દ્રષ્ટાંત આપીને મહારાજ કહ્યું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એને અનંત કોટી બ્રહ્માંડના જે અધિપતિઓ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પૂજન કરે છે
અને વિનંતી કરે છે કે તમે અમારા બ્રહ્માંડમાં પધારો. તો જે સ્વામીની વાતો લખી છે એ જ આપણે સ્કંદ પુરાણમાં પણ એ સંદર્ભ છે અને મહારાજે પણ પંચાળાના ચોથા વચનામૃતમાં વાત કરી છે. તો કોટાન કોટી ભગવાનના ભગવાન પણ શ્રીજી મહારાજ છે. તો એ વાત નિશ્ચિત થાય છે. હવે ગુણાતીતાનંદ સ્વામીની બીજી પણ વાતો આપણે થોડી જોઈએ. એમાં કે છે સર્વોપરી ને સર્વ અવતારને અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા બીજા પ્રકારની બીજી વાત છે. બીજા પ્રકારની 108મી વાત છે કે ઉપાસના ચોખ્ખી સમજવી. બસ ઉપાસનામાં ખામી રહી જાય તો મહારાજે પ્રથમના 72માં વચનામૃતમાં વાત કરી છે કે નિષ્ઠામાં ખામી રહી જાય તો ભગવાન પણ આપણું રૂડું કરી શકશે નહીં. એમાં સંત કહેતા ભગવાન પર લબડ્યા એટલે બીજામાં ખામી ચાલે, જેમ પંખાનો કલર જતો રહ્યો તો ચાલે, પંખાના પાંખ્યા વાંકા ચોખા થઈ ગયા તો ચાલે, પણ મોટર બળી જાય ચાલે? એમ ગાડી વાપરે છે, ગાડીનો કલર જતો રહ્યો હોય, આગળનો મિરર તૂટી ગયો હોય, અંદરના સોફાના કવર ખલાસ થઈ ગયા હોય, પણ એન્જિન બગડી ગયું તો થોડું ચાલે. તો આ એન્જિન છે, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા એ એન્જિન છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું એકડો છે, જાનમાં એ વરાજો એ છે. બીજા 5000 જાનૈયા હોય પણ વરાજો જ ન હોય તો શું થાય? એમ ઉપાસના ચોખ્ખી સમજવી આ બીજા પ્રકારની 108મી વાત છે. તો મહારાજનું સર્વ કારણ પણ સમજવું ને પૂરે, હવે સાંભળજો, પૂરેના અવતાર કરતા આજ તો સાધુ સત્સંગમાં ઘણું સામર્થ્ય છે. એનું કારણ સાધુનું મહત્તા નથી, એ હરિભક્તોનું મહત્તા નથી, પણ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નાનો સંબંધ થયો છે ને એની મહત્તા છે. એની પણ આગળ ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો આગળ આવશે. તો પૂરેના અવતાર કરતા તો આ સાધુ સત્સંગમાં ઘણું સામર્થ્ય છે. તો મહારાજે પોતાના સંતો ભક્તો દ્વારા પણ વધારે ઐશ્વર્ય બતાવ્યું છે. પછી એક વખત ઉપાસના ચોખ્ખી સમજ બીજી વાત છે. બીજા પ્રકારની 171મી વાત છે કે કોટાન કોટી ભગવાન અવતાર, કરોડો ભગવાન અવતાર. કોણ? શ્રી કૃષ્ણ, રામચંદ્ર, વાસુદેવ, નંદ, નારાયણ ઇત્યાદિ સર્વેના કારણ મહારાજ છે. બધા આપણે સમજવું, બીજા લોકો ન સમજે તો આપણે કઈ લેવા દેવા નથી. આપણે જો અક્ષરધામમાં જવું હોય, મધ્યનું 9મું વચનામૃત યાદ રાખવા કે જો તમે મને સ્વરૂપ નહીં સમજો તો અક્ષરધામમાં જશો, બીજા દેવતાના લોકમાં જશો. બીજા પ્રકારની બીજી વાત, છઠ્ઠા પ્રકારની 21મી વાત, આપણે મહારાજના જેવા જાણીશું એવા ધામમાં જવાના છીએ. એટલે આપણે જો અક્ષરધામમાં જવું હોય, આ છેલ્લો જન્મ કરવો હોય તો પછી, અને આમાં કઈ પ્રશ્ન નથી. એમ આમાં એસિડિટી થવા નથી, બીપી લો થવા નથી. આજે રોજ 11,000 દંડોત કરવા હોય તો અઘરું પડે, રોજ 11,000 માળા કરવી અઘરી પડે, રોજ 11,000 પ્રદક્ષિણા કરવી અઘરી પડે, 35 વર્ષ સુધી પાકા ધારણા પારણા કરવા એ અઘરા પડે, રોજ 1 કરોડ રૂપિયાનું દાન દેવું અઘરું પડે. પણ આમાં તો કશું જ નથી. એના નથી ભૂખ્યા રહેવાનું, નથી તરસ્યા રહેવાનું, નથી કોઈ દેહનો ભેડો, નથી પણ બુદ્ધિનો ભેડો છે. આ બુદ્ધિ એવી તાર્કિક છે, મન એવું માયિક છે કે આપણે આ વાત સ્વીકારી શકતા નથી. એટલા માટે આવા ગુણાતીત સત્પુરુષ મહારાજ આપણને સમજાવે છે. એક વખત શ્રીજી મહારાજ નર્મદા નદીમાં નાહીને ધ્યાન કરવા બેઠા, પછી મુક્તાનંદ સ્વામી બધાએ કહ્યું મહારાજ ટીમણ કરો. મારે કે ટીમણ તો કરવું છે, પણ અમારે એક વાત કરવી છે. ટીમણ એટલે નાસ્તો. કરો વાત. કે મહારાજ કહ્યું આ 50 કરોડ વજન પૃથ્વી છે, તેથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણું વાયુ છે, તેથી 10 ગણું આકાશ છે, તેથી 10 ગણું અહંકાર છે, તેથી 10 ગણું મહતત્વ છે, તેથી 10 ગણું પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે. જો, કારણ કે અનંત કોટી પ્રધાન પુરુષ ભેગા થાય તો પ્રકૃતિ પુરુષ ન થાય, અનંત કોટી પ્રકૃતિ પુરુષ થાય તો અક્ષરબ્રહ્મ ન બને. અક્ષરબ્રહ્મ એક છે, પણ અનંત અક્ષરબ્રહ્મ હોય તો પરબ્રહ્મના રોમમાં ન આવે. તો આ એક તાત્વિક રીતે આ રીતે સમજીએ. પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અનંત મુક્ત છે તેમને પુરુષોત્તમનો સંબંધ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં જે અક્ષરબ્રહ્મ મૂર્તિમાન છે, અનંત કોટી મુક્તો છે, એના સંબંધ છે. કેટલાકને તો ઇન્દ્રાદિકનો સંબંધ છે, ને કેટલાકનો તો બ્રહ્માદિકનો સંબંધ છે, ને કેટલાકનો તો વિરાટાદિકનો સંબંધ છે, ને કેટલાકનો તો પ્રધાન પુરુષાદિકનો સંબંધ છે, અને કેટલાકને તો પ્રકૃતિ પુરુષાદિકનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો સંબંધ કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું છે અહીં કોઈકને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો મારે તો એટલું સમજાવવું છે ભાઈ સાહેબ
એટલી જ વાત સમજાવવાની છે. કેમ કે અક્ષરધામના મુક્ત ને પુરુષોત્તમનો સંબંધ છે, કા તમારે છે, પણ બીજા અંતર કોઈને નથી. આ એક વાક્ય સમજી લેવાય ને. ગુણાતીતાનંદ સ્વામીની વાત આ ત્રીજા પ્રકારની બીજી વાત છે, અને એવી જ વાત ગોપાલ સ્વામીની વાતોમાં આવે છે, અને એવી જ વાત પુરુષોત્તમ મહાત્મ્ય જે નિત્યાનંદ સ્વામી ગ્રંથ લખેલો છે ને હસ્તપ્રત આપણે ત્યાં છે ગાંધીનગર અક્ષરધામમાં, એમાં પણ આ વાત છે કે આ અક્ષરધામના મુક્ત અને પુરુષોત્તમનો સંબંધ છે, કે આ તમારે છે, બીજા કોઈને નથી. હવે આ વાતના અનુસંધાનમાં 1989માં મધુવન ડેમ છે ત્યાં સંતોની શિબિર હતી. તો પ્રમુખ સાહેબ મહારાજ એક વખત સાંજે ત્યાં દમણ ગંગા છે ત્યાં સાંજે નાવા પધાર્યા, અને બધા સંતો સાથે સ્નાન કર્યું, અને પછી એક બહુ ઊંચો ટેકરો હતો, પથ્થરની શિલા એના પર બાપા બેઠા, અને નીચે આજુબાજુ બધા સંતો બેઠા હતા. થોડાક સ્વામી યોગાસન કર્યા, પ્રાણાયામ કર્યા, અને પછી સાંભળ બેની હરી રીજાની રીતડી એના પર કીર્તન ગવાયું. એમાં એક પંક્તિ આવે, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યા જો. ભવ બ્રહ્માદિકને પણ પુરુષોત્તમ નાની બાજુમાં બેસવાની જગ્યા ન મળતી નથી. એને આધારે પછી બાપાએ વાત કરી. આ જ વાત સ્વામી સમજાવી કે મહારાજે નર્મદા નદીને કાંઠે નાયા પછી અને ટીમણ કર્યા પહેલા વાત કરીને આપણે ટીમણ કર્યા પછી વાત કરીએ, કારણ કે ત્યાં સ્નાન વિધિ પછી સંતોએ ભેળ ને એવું બધું થોડું નાસ્તો કરી લીધેલો. એટલે સ્વામી કે મહારાજે નાસ્તો કર્યા પહેલા વાત કરી હતી, આપણે નાસ્તો કર્યા પછી વાત કરી, પણ વાત તો એક જ છે કે અક્ષરધામના મુક્તોને જે પરબ્રહ્મ પુરુષોત્તમ નામની પ્રાપ્તિ છે એ જ પ્રાપ્તિ આજે આપણને થઈ છે, બીજા કોઈને પ્રાપ્તિ થઈ નથી. પછી તો કે આ આપણે જોગી મહારાજ મેળામાં અનંત ભગવાન દેવ અનંત મહાત્મા બધા આવી ગયા, તો મહિમા સમજે તો આપણે બીજે ક્યાંય જોવાની ઈચ્છા ન રહે. હવે આના અનુસંધાનમાં એક ત્રીજો પ્રસંગ છે બાપાનો. પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરની અંદર સવારે નાસ્તો કરતા હતા, તો એમાં બધા હરિભક્તો પણ બેઠા હોય, સંતો પણ બેઠા હોય. બહાર જે ઉતારે બહાર એક ઓટલો હતો, એના પર સ્વામી સવારે અને સાંજે સવારે નાસ્તો કરે, સાંજે જમવા બેસે. બપોર તો તડકો એટલે સ્વામી રૂમની અંદર જમતા હતા. પણ આમાં હરિભક્તો બહેનો પણ બહુ દૂર બેઠા બધા દર્શન કરતા હોય. એમાં સંતો જે વિદ્યાર્થી સંતો હોય એ અભ્યાસ કરીને પછી બાપાની હાજરીમાં થોડા પ્રવચન કરે, જેથી કરીને બાપાનો લાભ મળે. એમાં એક સંતે આ પ્રસંગ કહ્યો કે સ્વામીએ મધુવન ડેમની અંદર આ બધી વાતો કરી હતી ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગના અનુસંધાનમાં. પછી એ સંત એવું બોલ્યા કે બાપા એવું બોલ્યા હતા કે અક્ષરધામના મુક્તોને જે પ્રાપ્તિ નથી તે પ્રાપ્તિ આજે તમને થઈ છે. સ્વામી તો જમતા હોય, બધા જમવામાં રસ હોય, તો સ્વામી તરત ઉભા રાખ્યા. સ્વામી કે આ ખોટું છે, અક્ષરધામના મુક્તોને જે પ્રાપ્તિ નથી થઈ એ આપણે થઈ છે એવું ન કહેવાય, પણ અક્ષરધામના મુક્તોને જે પ્રાપ્તિ થઈ છે એ આપણને થઈ છે, બીજા કોઈને પ્રાપ્તિ નથી થઈ. એટલે જમતા સ્વામી કેટલું એકાગ્રતાથી સાંભળે છે, અને કઈ પણ સિદ્ધાંત વિરુદ્ધ કદાચ ભૂલમાં કોઈ બોલી ગયું હોય તો પણ સ્વામી તરત સુધારી લે. એટલે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આ વાત આવે છે કે ભાઈ અક્ષરધામના મુક્ત અને પુરુષોત્તમનો સંબંધ છે, કા તમારે છે, બીજા વાંતર કોઈને નથી. આ ત્રીજા પ્રકારની બીજી વાત છે. પછી ત્રીજા પ્રકારની 12મી વાત છે કે મારા તો સર્વોપરી ને સર્વ અવતાર ના અવતારી સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું 9મું અને છેલ્લાનું 38મું વજરાવત વંચાવીને કહ્યું છે, આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર ને મૂર્તિઓ સર્વોપરી છે, તો મારા સર્વોપરી હોય એમાં તો શું કેવું, એ તો સર્વોપરી જ છે એમ સમજવું. પછી એક બીજી વાત છે, ત્રીજા પ્રકારની 72મી વાત છે. એમાં સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ત્યાં વંથલી પધારેલા, અને એમના નાના છોકરાઓ આજુબાજુ બધા રમતા હતા. પછી સ્વામીએ વાત કરી. સ્વામીએ કલ્યાણભાઈ આગળ વાત કરી છે, આ સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહીં, ને કહીએ તો માન્યામાં આવે નહીં, કારણ કે આપણી બુદ્ધિ એટલી બધી માયિક અને જડતા છે, વર્ષોથી આપણા પ્રી કન્ડિશન માઇન્ડ છે, એટલે આપણે ન સ્વીકારી શકીએ. જેમ રાવણ રામને ન સ્વીકારી શક્યો, શિશુપાલ કૃષ્ણ ન સ્વીકારી શક્યા. મહારાજ વખતનો ઘણા બધા દોઢ બુદ્ધિશાળી હતા, એ ન સ્વીકારી શકે. એટલે મહારાજને ખબર હતી. એટલે સ્વામીએ કે ત્યારે કલ્યાણભાઈ કહ્યું છે સત્સંગ તો બહુ મહિમા છે, ત્યારે બોલ્યા છે, ત્યારે સ્વામી શું બોલ્યા, હવે સાંભળજો, પૂરે મોટા અવતાર થઈ ગયા છે, તે કરતા તો આ સત્સંગના છોકરા સામુ જોઈએ છે
ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે. એક વાક્ય સમજવા જેવું. પૂર્વના મોટા મોટા અવતાર, નાના અવતાર નહીં. ગૌણ અવતાર છે, મુખ્ય અવતાર પણ છે. તો મોટા મોટા અવતારો થઈ ગયા. તે કરતા આ સત્સંગ એના છોકરા સામે જોઈએ છે ત્યાં તો કરોડ કરોડ ગણું. દેવો કરતા નહીં હો, અવતારો કરતા. દેવો તો જીવ કક્ષામાં આવે, ઇન્દ્ર વગેરે બધે જીવ કેટેગરીમાં આવે. આ તો અવતારોની વાત છે. તો અવતારો કરતા સત્સંગના છોકરા સામે જોઈએ છે ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દેવ જણાય છે. કારણ શું? કે આ છોકરાઓને સાક્ષાત અક્ષરબ્રહ્મ પરબ્રહ્મનો સંબંધ છે. જે બીજા બધા દેવતાના કોઈ લોકમાં, બીજા બધા ગોલોક વૈકુંઠ બદ્રિકાશ્રમમાં જે તે ભગવાનનો સંબંધ છે, પણ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો કોઈને સંબંધ નથી. કોઈકને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સંબંધ છે, કોઈકને પ્રધાન પુરુષનો, કોઈને પ્રકૃતિ પુરુષનો, કોઈકને વિરાટ નારાયણનો, કોઈકને ઇન્દ્ર આદિ દેવી દેવતાઓનો સંબંધ છે. પણ અક્ષરધામના અધિપતિનો સંબંધ આ બાળકોને થયો છે. એટલે બીજા અવતારો કરતા કરોડ કરોડ ગણું ઐશ્વર્યમાં જણાય છે. પછી સ્વામી કહે છે તો મોટા મોટા હરિભક્ત અને મોટા મોટા સાધુ અને મહારાજનો તો મહિમા તો કહેવાય જ કેમ. મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં વાત કરી છે કે કોઈ બહુ મોટો શેઠિયો હોય, હવે એને ત્યાં જે નોકરિયાતો નોકર કામ કરતા, એના ધારો કે કરોડ કરોડના બંગલા હોય. એક તો ગાડીઓ નથી, પણ આજની ભાષામાં જોઈએ તો કરોડોની ગાડીઓ એના નોકરિયાતો લઈને ફરતા હોય. તો પછી એ શેઠ કેટલો પૈસાદાર છે? એ થોડો ભિખારી હોય. જેને લાખો લોકોને રોજના ધારો કે 1 લાખ માણસો રોજના લાખ રૂપિયા દાન આપતો હોય, રોજના લાખ માણસોને લાખ રૂપિયા દાન આપતો હોય, તો એ થોડો ભિખારી હોય. તો મહારાજ કહે છે કે જેના આ બાળકોનો એટલો મહિમા છે, એના હરિભક્તોનો એટલો મહિમા છે, એનો સંતોનો એટલો મહિમા, તો પુરુષોત્તમ નામનો મહિમા તો ક્યાંથી પાર પાવાય? પછી કે આજ તો સત્સંગમાં ડોશીઓ હશે. ડોશીઓ એટલે ખાલી વૃદ્ધાવસ્થા નહીં, પણ સ્ત્રી, એમ નાની બાળકી હોય કે યુવતી હોય કે કિશોરી હોય કે, પણ એ વખતે આવો શબ્દ સંપ્રદાયમાં વપરાતો હતો. અત્યારે આપણે ડોશીઓ શબ્દ નથી વાપરતા, આપણે બહેનો કહીએ, સ્ત્રીઓ કહીએ. તો આજ તો સત્સંગમાં ડોશીઓ હશે તો પણ હજારો જીવનું કલ્યાણ કરશે. તો બીજાને તો શી વાત કેવી? એલા આ કોકને આ ઘણું થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય. હકીકત છે આ. એમાં કોઈ બાળકીનો કે બાળકોનો કઈ પ્રતાપ નથી, પણ પ્રતાપ પુરુષોત્તમ નામનો જે સંબંધ થયો છે, એ સંબંધે કરીને. તો જેમ લાઇટ ટ્યુબલાઇટ હોય, એ ટ્યુબલાઇટ પ્રકાશ કેમ આપે છે? એ ઇલેક્ટ્રિક કરંટને લીધે પ્રકાશ આપે છે, પોતાનું મહાત્મા નથી. એસી ઠંડ ક્યારે આપે? ઇલેક્ટ્રિક કરંટ હોય તો. પંખો હવા ક્યારે આપે? ઇલેક્ટ્રિક કરંટ હોય તો. તો બાળકોમાં જે કઈ સામર્થ્ય છે, સંતો હરિભક્તોમાં જે કઈ સામર્થ્ય છે, એનું કારણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો ડાયરેક્ટ સંબંધ છે. પછી ગુણાતીતાનંદ સ્વામી એક બીજી વાત કરે છે, 5મા પ્રકરણની 56મી વાત છે કે મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ જાણવા ને એવી ઉપમા બીજાને દેવાય નહીં. એ તો મહારાજ એકને જ દેવાય, ને બીજા સર્વે પુરુષ છે, ને મહારાજ પુરુષોત્તમ. આ એક એક શબ્દ સમજવા જેવો છે. નિયમન, અનંત કોટી બ્રહ્માંડનું નિયમન એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કરે છે. આપણે વાત કરી હતી કે દરેક રાજ્યમાં મુખ્યમંત્રી હોય, ગવર્નર હોય, ચીફ સેક્રેટરી હોય, એની નીચે હજારો લાખો સરકાર અર્ધ સરકાર નોકરિયાતો હોય. એ બધા નિયમન આ 3 જણા કરે, પણ એનું નિયમન ભારતના વડાપ્રધાન રાષ્ટ્રપતિ કરે. એમ આ બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહી 33 કરોડ દેવી દેવતાને આપણે બધા માનીએ, પૂજીએ, પગે લાગીએ, એના મંદિરો બનાવીએ, પણ એ તો આગળના તત્વને પૂજા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અનિરુદ્ધ સંકર્ષણની પૂજા કરે. એ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષને અક્ષર મુક્તો અનંતથી પર એવા પરબ્રહ્મની ઉપાસના કરે છે. એટલે એને પરબ્રહ્મ જાણવા, કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ, આ શબ્દ સમજવા જેવો છે. કરતુમ એટલે કોઈ પણ કાર્ય કરવાની શક્તિ, અકર્તુમ એટલે કરવા સમર્થ હોવા છતાં ન કરવાની શક્તિ. આ બહુ અઘરું છે. કોઈ દાખલા આપણે સામે બેઠા હોય ને કે 2 ને 2 4, કોઈ સામે બેઠા છોકરાઓ કે 2 ને 2 17 થાય, તો આપણે જ્ઞાન હોય, બોલ્યા વગર રહેવા એલા 2 ને 2 17 થતા હશે, 2 ને 2 4 થાય. હવે કોઈક એમ કે ભારતના રાષ્ટ્રપતિ છે અથવા ભારતના વડાપ્રધાન છે વિરાટ કોહલી છે, આવું કોઈક બોલે ને આપણે સાંભળીએ તો શું કહીએ? આપણે ચૂપ રહીએ? બોલો, ચૂપ રહેવાય આપણાથી? એટલે ભારતના વડાપ્રધાન વિરાટ કોહલી નથી, એટલે નરેન્દ્રભાઈ મોદી છે, તો બોલીએ કે નહીં? એટલે ન બોલવું એટલે એક સામર્થ્ય છે.
ન કરવું પણ સામર્થ્ય છે. કરવા હોવા છતાં આટલું બધું કૃષ્ણ ભગવાન અપમાન કર્યું કેટલા વર્ષો સુધી, રામ ભગવાન કેટલું પણ એ કરતા હોવા છતાં ન થવા દીધું. એને બાકી મંથરાનું માથું ઉડાડી દીધું હતું, ધોબીનું માથું ઉડાડી દીધું હતું, જેલમાં પૂરી દીધો હતો. ન કરવાનું પણ એક સામર્થ્ય હોય. એ આપણાથી આપણા જીવ આપણે તો તરત ધડાકો જ કરી દઈએ, પણ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એટલે બીજા કોઈ ન કરી શકે, ભગવાન કરી શકે, કોઈ પણ રીતે કરી શકે. એ ઝાડવામાં બોલાવે કે થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. ચાલો, થાંભલામાંથી થાય પ્રગટ કોઈ? એટલે ભગવાન કોઈ પૃથ્વી પર 8 અબજ માણસો ન કરી શકે, ભગવાન કરી શકે. એ અન્યથા કરતુમ શક્તિ. તો એવી ઉપમા બીજાને દેવાય જ નહીં, બીજા કોઈ વાત નથી. ગામના સરપંચ એમ કહ્યું કે મારા ગામનો સરપંચ ભારતના પ્રાઇમ મિનિસ્ટર જેવો છે. હા, ઉંમર સરખી હશે, કદાચ આકારે સરખો હશે, રંગે સરખો હશે, ઊંચાઈ સરખી હશે, વજને સરખું હશે, કદાચ અભ્યાસે સરખો હશે, પણ ક્યાં વડાપ્રધાનની સત્તા અને ક્યાં ગામના સરપંચની સત્તા? એ ગામ જેવા 7.5 લાખ ગામડા છે, 7.5 લાખ સરપંચ થયેલા, કેવી રીતે ઉપમા દેવાય? ભારતના બધા સરપંચ હોય, બધા તાલુકા પંચાયતના પ્રમુખ હોય, બધા જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, બધા કલેક્ટર હોય, બધા ધારાસભ્યો, બધા સાંસદો હોય, બધા રાજ્યના મુખ્યમંત્રી હોય, બધા રાજ્યના ગવર્નર હોય, બધા રાજ્યના ચીફ સેક્રેટરી હોય. હવે એક વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય, ભારતના બધા જ ગામડાના સરપંચ માંડીના બધા સહી કરી ભાઈ એને ફાંસીની સજામાંથી મુક્ત કરો, તો ચાલે? એક વ્યક્તિને ફાંસીની સજા થઈ છે. ભારતના 7.5 લાખ ગામડાના સરપંચ, બધા તાલુકા પંચાયતના પ્રમુખ, બધા જિલ્લા પંચાયતના પ્રમુખ, બધા કલેક્ટર, બધા ટીડીઓ, બધા ડીડીઓ, બધા મામલતદાર, બધા ધારાસભ્યો, બધા સાંસદો, બધા રાજ્યના મુખ્યમંત્રી, ગવર્નર, ચીફ સેક્રેટરી, બધા જ, અને કેન્દ્ર સરકારની બધી કેબિનેટના બધા જ મંત્રીઓની, વડાપ્રધાન બધા સહી કરે. અને 8 પેપરમાં પરમેનન્ટ પેપરથી સહી કરે, પરમેનન્ટ પેનથી સહી કરે, આખી સહી કરે, આમ ખાલી આમ નહીં, આખી સહી કરે. ભાઈ આ વ્યક્તિને ફાંસીમાંથી મુક્ત કરો, તો હાલે? એક જ વ્યક્તિનું હાલે, ભારતના વડાપ્રધાનનું હાલે. એ સિવાય કોઈનું હાલે નહીં. ભારતના વડાપ્રધાન સિવાય કોઈનું હાલે નહીં. એ વડાપ્રધાનની તાકાત છે, ભારતના રાષ્ટ્રપતિની તાકાત છે. રાષ્ટ્રપતિ સામાન્ય, અત્યારે દ્રૌપદીબેન મુર્મુ છે, સામાન્ય સહી કરે આમ, તો એનું હાલે, બીજા કોઈનું ન હાલે. એટલે તાત્પર્ય એટલું છે, તો ગામડાના સરપંચ છે એની ઉપમા એ કાંઈ ભારતના રાષ્ટ્રપતિ સાથે તુલના થાય જ ને કોઈ દિવસ. એટલે એવી રીતે બીજા અવતારો ખોટા નથી, બીજા દેવો ખોટા નથી, પણ એની તુલના મહારાજ કહે છે કે આ પુરુષોત્તમ નારાયણ સાથે ન થાય. એ પરબ્રહ્મ પુરુષોત્તમ, આ બધું છે ને સમજવાનું છે, એક એક શબ્દ, એક એક વાક્ય. બાકી તો બધી સ્વામી વાતોમાં લખેલું છે, વતન રહસ્યમાં બીજા ભાગમાં લખેલું છે, પણ આપણે એટલા માટે લઈએ છીએ કે આ એક એક વસ્તુ સમજવાની છે. મહારાજ કહે છે કે બીજા કોઈની સાથે એની તુલના ન થાય. હવે સાંભળજો, એક બીજી વાત છે, 5મા પ્રકરણની 282મી વાત છે. આ સૂર્યને જેમ કોઈની બરાબર કહેવાય નહીં. જો આ જુદા જુદા શબ્દોથી આપણે સમજાવે છે કે સૂર્યને જેમ કોઈની બરાબર કહેવાય નહીં, તેમ આ ભગવાનને પણ કોઈની ઉપમા દેવાય નહીં. માં તે માં બીજા વગર વા, એ માસી હોય, એ ફૈબા હોય, બેન, માં એ માં, એ જ એની ઉપમા જ ન દેવાય. એમ સૂર્ય સૂર્ય, હિમાલય હિમાલય, હિમાલય સાથે કોઈની તુલના ન હોય. આગળ અનંત અવતાર થઈ ગયા, અનંત અવતાર થઈ ગયા, અને વળી અનંત અવતાર થશે. હવે સાંભળજો, તે સર્વે આ ભગવાનનું દીધું કણે તુકાય છે, એની આજ્ઞામાં વર્તે છે. વાતો સાચી છે. મહારાજે જયારે નરનાની પ્રતિષ્ઠા કરી અમદાવાદમાં, ત્યાં આનંદ સ્વામીનું બાવડું પકડીને રૂપચોકીમાં લઈ ગયા, અને સંપ્રદાયના ગ્રંથોમાં નોંધાયેલું છે. મારે કે તમે સમજ્યા કાંઈ? અનંત નરનારાયણ, અનંત લક્ષ્મીનારાયણ, અનંત કૃષ્ણનારાયણ, અનંત વાસુદેવનારાયણ, એક પૈકો ભરીને સ્વામિનારાયણ માળા ફેરવે છે અને અમારું દીધેલું ઐશ્વર્ય ભોગવે. વાતો સાચી છે કે જ્યાં સુધી વડાપ્રધાનનો ઓર્ડર ન હોય ત્યાં સુધી નીચેના માણસો કશું જ ન કરી શકે. તો વાત એટલી છે. હવે બીજા 6થા પ્રકરણના 8મી વાત છે. આ સત્યનો મહિમા તો અપાર છે. કેમ છે? બ્રહ્માંડ પ્રત્યે શ્રી કૃષ્ણાદિકની મૂર્તિ છે. આપણે જોયું હતું સ્કંદ પુરાણના શ્લોકના આધારે. એવા તો અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે.
ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ઘણા છે. અવતાર જેવા એવો સત્સંગનો મહિમા સમજીને દ્રઢ ઉપાસના કરવી અને એવા જે પુરુષોત્તમ તે તો આ એક જ છે. છઠ્ઠા પ્રકારની 27મી વાત છે, ભગવાન અવતાર તો અસંખ્ય છે, પણ આ સમય મહાત પ્રગટ થયા તે ભેળા 1000 ભગવાન અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. ગુણાતીત બીજી વાતમાં આવે છે કે મહારાજ ભેગા અનેક ધામના ધણી પોતપોતાના મુક્તો છે, પોતાની કસર ટાળીને અંતે અક્ષરધામમાં જવા માટે મહારાજ બધાને લાવ્યા હતા. તો આ વાત છે. ઈશ્વરો પણ એ ડાયરેક્ટ ત્યાંથી કોઈ ફ્લાઇટ નથી. એને અક્ષરધામમાં જવું તો પૃથ્વી પર મનુષ્ય જન્મ જ લેવો પડે. તો મહારાજ પણ દયા કરીને એવા બધા જે મુમુક્ષુ હોય અને આપણા જેવા જ દેખાય આપણને. આમાં કોઈ ઈશ્વરો હોય, અવતાર હોય, આપણું માનતાનો એ જ હોય. મહારાજ આપણા જેવા થઈને જ આવ્યા, અક્ષરબ્રહ્મ આપણા જેવા થઈને જ આવ્યા, એમ બીજા અવતારો પણ આપણા જેવા થઈને જ આવે, મનુષ્ય જેવા થાય. આપણને ખબર ન પડે કોણ ઈશ્વર છે, કોનો અવતાર છે. આપણે સંપ્રદાયમાં તો કહેવાય છે કે ગોપાલ સ્વામી કૃષ્ણનો અવતાર હતા, આ બધું મુક્તાન સ્વામી નારજીનો અવતાર હતા, નિત્યાન સ્વામી વ્યાસજીનો અવતાર હતા, સુખમની સુખદેવજીનો અવતાર હતા. અને હું નથી માનતો, આ હું નથી કહેતો તમને, આ બધું મહારાજે બધાને ઓળખાણ કરાવી છે. આપણી આજુબાજુ તમારો દીકરો કે દીકરી કે મમ્મી કે પપ્પા કોણ હોય, ગયા જન્મમાં ક્યાંથી આવ્યા, આપણે કઈ ખબર ન હોય. મહંત નાના બાળકોને કહે છે 90+. અત્યારે આપણે 2 વર્ષનો લાગતો હોય, પણ આગળના કેટલી સાધના કરીને આવ્યા હોય એટલે આપણને ખબર પડતી નથી. પણ વાત આટલી છે કે આ પુરુષોત્તમ નારાયણ એક છે. પછી એક બીજી વાત છે કે ભગવાન અવતાર તો અસંખ્ય છે. મેં વાંચી અસંખ્ય. પછી છઠ્ઠા પ્રકારની 56મી વાત છે, આ ભગવાન બહુ મોટા પ્રગટ થયા ને બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગ દ્વારા ચમત્કાર જણાવ્યા. આપણે જોઈએ છે બધા, એને પણ આગળ વાત આવશે, આપણે પ્રસંગ જોવાના છે બધા, કે બીજા જે અવતારો જે કાર્ય કરે નાના નાના સંતો ભક્તો કર્યા. ને પોતે જે નરનારાયણનું લખ્યું છે તે તો જેમ કોક અજાણે ગામ જવું હોય તે ભોમ્યો લે, તેમ પોતે કોઈક વાર આવેલા ને એ ભરતખંડનું કહેવાય માટે એને ભોમ્યા લીધા છે. એ મનુષ્ય પણ આનો ભાવ છે, એમ જાણું. એ મહારાજે પણ કહ્યું છે ને આ વાત તો તદ્દન બધી નવીન છે. સાધુ નવીન, નિયમ નવીન. ને મહારાજ કહે આ નિયમ ને સાધુ બે અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ. પછી બીજી વાત છે છઠ્ઠા પ્રકરણ 221મી, આ મહારાજ પુરુષોત્તમના સાધુ કોઈ દી આવ્યા નથી ને આવશે પણ નહીં. દરેક બ્રહ્માંડમાં ગોપાલ સ્વામી એક વાત આગળ આવશે કે અવતારો અનેક વખત આવે છે. આપણે પણ એ વાત જોઈ ગયા છીએ. અવતારો અનેક વાર આવે છે, પુરુષોત્તમ નારાયણ એક વાર આવે છે, અને પછી ગુણાતીત સત્પુરુષ દ્વારા કાયમ પ્રગટ રહે છે. તો કોઈ દી આવ્યા નથી, આવશે પણ નહીં. ને પુરુષોત્તમનું દીધું ઐશ્વર્ય બીજા અનંત અવતારા દિગ્પાયમાં છે, એમાં બધું આવી ગયું. બધા બીજામાં જે કાંઈ છે ને એ આ મારા ઈષ્ટદેવને લીધે છે એવું માનવાનું. પછી હવે એક 7મા પ્રકારની વાત છે, બહુ અદભુત વાત છે. આપણે એનો એક એક શબ્દ પણ સમજીશું કે મહારાજે જયારે રામાનંદ સ્વામી પોતાની ધર્મ ધુરંધરા સદાનંદ સ્વામીને સોંપી ત્યારે ઘણા બધા દોડાયા હોય ને, બધા કાંઈટો નાનો છોકરાને એટલી ગાદી કેમ સોંપી, બાપાને જયારે સંતાન પ્રમુખ બનાવ્યા તો ઘણા બધા હરિભક્તોને આવું હતું કે હજુ 28 વર્ષની ઉંમર છે, નાની ઉંમર છે. શાસ્ત્રીમાના સલાહ આપતા હતા કે સ્વામી થોડું વિચાર કરો તો સારું, આ જોગીજ મહારાજ જેવાને સંસ્થાન પ્રમુખ બનાવો, આ તો નાની ઉંમરના છે, એટલે વિચાર કરો તો સારું એમ. એટલે પછી શાસ્ત્રીમાં જ બોલેલા કે મારા કોઈ નિર્ણયમાં મને 50 વર્ષથી ક્યારે પછતાવાનો વારો આવ્યો નથી, અને તમે એનો દેહ જુઓ છો, હું એના જીવ જોઉં છું. તો એ વખતે ઘણા મોટા મોટા સંતો હતા, અને વડતાલ સંસ્થાના કોઠારીઓ હતા, બધા છોડી નીકળી ગયેલા. બેચર ભગત કોઠારી, જેઠાભાઈ કોઠારી, જીભાઈ કોઠારી, શંકર ભગત કોઠારી, કેટલા બધા કોઠારીઓ આખી વડતાલી જાહુલાલી છોડીને શાસ્ત્રીજી મહારાજ ભેગા રહ્યા. અને આટલી કઠિનાઈમાં, આટલા વિરોધના ઝંઝાવાત વચ્ચે આ મંદિરો બાંધવામાં પોતાનું જીવન સોંપી દીધેલું. પણ એટલે બધાનો ભાવ હતો કે ભાઈ પ્રમુખ સ્વામી કરતા એટલે નારાયણદાસ કરતા બીજાને પ્રમુખ બનાવ. શાસ્ત્રીમાં જેને બનાવ્યા, અને આજે જોઈએ છે કે કેટલું કાર્ય થયું એમ. તો રામાનંદ સ્વામી જયારે મહારાજની ઉંમર તો 21 વર્ષની, એ વખતે જયારે એને ગાદી સોંપી તો ઘણા બધા એને હોય ને, બધા આમ સંસ્થા હિતેચ્છુ હોય, સંસ્થાનું શું થઈ જશે એવો વિચાર આવે.
એટલે બધાને સંશય થયો કે આ નાના છોકરાને ક્યાં ગાદી આપી. બીજા ઘણા બધા મુક્તાન સ્વામી સારા સાધુ છે, ભાઈ રામદાસ હતા, ભાયતમાન સ્વામી હતા, 50 સાધુ હતા, મોટી મોટી ઉંમરના હતા, નિષ્ઠાવાના વાળા હતા, સાધુતા વાળા હતા, પવિત્ર હતા. આ નવા છોકરાનું ગાદી હોપી એમ કોકને સંશય થતો હોય તો રામાનંદ સ્વામી શું બોલ્યા કે આ નીલકંઠ બ્રહ્મચારી તો મોટા મોટા રામ કૃષ્ણ વાસુદેવ ને અક્ષરાધિક સર્વેને પ્રાર્થના કરવા યોગ્ય ને પૂજવા યોગ્ય છે. ને અમે પણ એના મૂક્યા આવ્યા છીએ ને અનેક જીવના કલ્યાણ કરતા કરતા આવે છે. ને આ તો સર્વોપરી રામકૃષ્ણાધિક અવતારના અવતારી ને હરિપ્રસાદ નામે વિવરણ ઘેર પ્રગટ થયા છે. માટે એ તો સર્વેને માનવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે ને પામવા યોગ્ય છે. ને પૃથ્વી વિશે શબ્દ સ્પર્શ રૂપ ગંધ ચિત્ર વિચિત્ર અનંત પ્રકારના છે. તેમ સર્વ અવતાર થકી, સર્વ વિભૂતિ થકી, સર્વ શક્તિ થકી, અક્ષરના મુક્ત થકી ને અક્ષરધામ એ સર્વે થકી અતિ સર્વોપરી અક્ષરાતીત સર્વ સુખમય આનંદમય સર્વજ્ઞ સર્વત્ર પૂર્ણ દિવ્ય મૂર્તિ સર્વોત્તમ કારણ સર્વ કર્મ ફળ પ્રદાતા સર્વાધાર સર્વ શિક્ષક સર્વવ્યાપક સર્વોપાસ્ય મૂર્તિ સર્વચિંતનીય સર્વરસમય સર્વ ઈચ્છામય પરિપૂર્ણ મૂર્તિ નિર્દોષ મૂર્તિ અખંડ મૂર્તિ સર્વભજનીય સર્વ ઐશ્વર્ય ભાજન સર્વશક્તિ ભાજન. તો આ બધા શબ્દો એ સમજાવે છે. શું સમજાવે છે કે આ જે ભગવાન છે એ જે શ્રીજી મહારાજ એ કોઈ સામાન્ય નથી. તમે જે માનો છો એવા નથી. આ જબરજસ્ત તાકાત છે, જબરજસ્ત આ શક્તિ છે. તો એમાં આ એક એક શબ્દ એ સમજાવે છે. આપણે એક એક શબ્દને આપણે સારી રીતે સમજીશું. તો એમાં મહારાજ કહે છે, પોતે રામાનંદ સ્વામી મહિમા સમજાવે છે કે આ અક્ષરધામ છે, સર્વોપરી છે, અક્ષરાતીત અક્ષરથી પર છે, સર્વ સુખમય એટલે જેટલા કઈ સુખમય છે એનો આધાર છે, આનંદમય છે, સર્વજ્ઞ એટલે આપણું બધું જાણે છે, સર્વત્ર પૂર્ણ છે, દિવ્ય મૂર્તિ છે, સર્વોત્તમ કારણ છે. બીજા કારણ આપણે કારણ ખરા, ભજીયા બને તો આપણે કારણ બની, પણ આ તો કારણના કારણ પણ સર્વોત્તમ કારણ છે. સર્વ કર્મ ફળ પ્રદાતા છે. અનંત કોટી બ્રહ્માંડના દરેક જીવ ઈશ્વરને પોતપોતાના કર્મનું ફળ આપનારા એ આ મહારાજ છે. સર્વ આધાર છે. આપણે ખાલી આપણા કુટુંબના આધાર હોય, પતિ કે મા બાપ હોય કુટુંબના આધાર હોય, કોઈ મુખ્યમંત્રી ખાલી ગુજરાતના આધાર હોય, સંપૂર્ણ આધાર તો કહેવાય નહીં તોય, પણ આ તો સર્વ આધાર છે. સર્વ શિક્ષક, શિક્ષક એટલે જેમ બધાને ભણાવે ને, તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ અનંત કોટી બ્રહ્માંડના એ શિક્ષક છે. એટલે જ્ઞાન સર્વવ્યાપક જીવ પ્રાણી માત્રામાં વ્યાપીને રહ્યા છે. સર્વ ઉપાસ્ય મૂર્તિ, જેટલા અનંત કોટી બ્રહ્માંડના બધા માટે ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય છે. સર્વ ચિંતનીય, બધાને ચિંતન કરવા યોગ્ય છે. સર્વ રસમય, જેટલા ષડરસ છે એ બધાના રસ એમાં પરિપૂર્ણ રહેલા છે. સર્વ ઈચ્છામય, પરિપૂર્ણ મૂર્તિ, નિર્દોષ મૂર્તિ છે, અખંડ મૂર્તિ છે. પછી સર્વ ભજનીય, બધાને ભજન કરવા યોગ્ય છે. સર્વ ઐશ્વર્ય ભાજન, જેટલા કોઈ ઐશ્વર્ય સામર્થ્ય છે બધું જ એમાં રહ્યું છે. સર્વ શક્તિ ભાજન, સર્વ વિભૂતિ ભાજન, સર્વ સુંદરતા ભાજન. આ બધા જુદા જુદા શબ્દો જેટલા કઈ વિશેષણો છે એ બધા સહજાનંદ સ્વામીમાં છે. એ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ સર્વોપાસ્ય છે, રાજાધિરાજ છે ને આ સર્વ અવતારના અવતારી છે. માટે નીલકંઠ બ્રહ્મચારીના જે ગુણ છે તેને કહેવા ને જાણવા અર્થે તો અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. આ રામાનંદ સ્વામી બધાને કહે છે કે ભાઈ મેં એમને મૂક્યા નથી ભાઈ સાહેબ, તમને ખબર નથી. આ તો બધાને અક્ષર બ્રહ્મને પણ ઉપાસ્ય કરવા યોગ્ય છે ને હું પણ કહેવા જાણવાને અર્થ ક્યાંથી સમર્થ થાય. માટે આ તો અગણિત જીવના કલ્યાણ કરવાને અર્થે અક્ષરધામમાં તે પધાર્યા છે. તે માટે અમે તો એમને આજ્ઞા કરીને જીવના કલ્યાણ માટે કલ્યાણ કરતા, પણ હવે તો સાક્ષાત પોતે પુરુષોત્તમ પધાર્યા છે. એટલે જેવો પોતાનો પ્રતાપ છે એવો મહિમા એવા જીવના કલ્યાણ કરશે. માટે આ તે અક્ષરધામના પતિ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પધાર્યા છે ને પૂર્વ ભગવાન અવતાર થયા તેને જીવના જે કલ્યાણ કર્યા છે એવા કલ્યાણ તો પોતાના ભક્ત દ્વારા સહેજમાં કરશે. લો,
બીજા જે અવતારો દ્વારા જે કલ્યાણ થયા એ તો પોતાના ભક્તો દ્વારા કરશે, ને તે પૂર્વે ભગવાન અવતાર થયા તેને જીવના જે કલ્યાણ કર્યા છે તેવા કલ્યાણ તો પોતાના ભક્ત દ્વારા સહેજમાં કરશે. એવા જે નારાયણ મુનિ તેનો પ્રતાપ ને ઐશ્વર્ય છે તે તેમને આગળ જણાવશે. તો આ રીતે રામાનંદ સ્વામીએ જે મહારાજનો મહિમા અસાધારણ એમણે કહ્યો, તો આ સ્વામીની વાતમાં 7મા પ્રકરણની બીજી વાત આવે છે. આવી જ વાત ગોપાલ સ્વામીની વાતમાં છે, ને એ જ વાત તમે પેલા વિદ્યાર્થાનંદ સ્વામીની પત્રી છે એમાં પણ આ વાતો આવી છે. એટલે આ બીજી વાતોનો સંદર્ભ એટલા માટે આપું છું કારણ કે જૂના મંદિર વાળા બહુ વર્ષો પહેલા પત્રિકા બહાર પડેલી કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વિશ્વાસ હોય નહીં, એ તો સાવ અભણ હતા. જે વિદ્વાન હતો આ ગોપાલ સ્વામી, સુખમણી સ્વામી, નિત્યાનંદ સ્વામી અને પછી આ સતાનંદ સ્વામી જેને સત્સંગજીવનો ગ્રંથ લખ્યો, એવા ગ્રંથોનો આધાર લેવો પડે. ગુણાતીતની અભણ વાતો એ તો અભણ હતા, પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં જે છે એ જ વાતો બધી ગોપાલ સ્વામીની વાતોમાં પણ છે. તો ગોપાલ સ્વામી એ લોકોને માન્ય હોય તેમની વાતોમાં જે છે, દાખલા તરીકે બાપાનો કોઈ પ્રસંગ હોય તો 10 સંતોની ડાયરીમાંથી એ પ્રસંગ મળે, જુદા જુદા સંતોએ પોતપોતાની દ્રષ્ટિથી પ્રસંગ લખેલો હોય. આ કે મને મારી ડાયરીમાં એક પ્રસંગ મળે તો મેં તો કદાચ ભેળસેળ કર્યું હોય, પણ 10 સંતોના જુદા જુદા સંતોએ એ પ્રસંગ લખ્યો હોય અને 10એમાં એક પ્રસંગ આવતો એની પ્રમાણભૂતતા વધી જાય. તો ગુણાતીતાનંદ સ્વામીની જે વાતોમાં આવે છે એ ગોપાલ સ્વામીની વાતોમાં આવે છે, એ નિત્યાનંદ સ્વામીની વાતોમાં આવે છે અને બીજા બધા ગ્રંથોમાં પણ આવે છે. તો એનો અર્થ એ થયો કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાચી છે. હવે મહારાજે જે સમાધિ પ્રકરણ બતાવ્યું છે એની વાત આપણે પછી કરીશું, પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં 7મા પ્રકરણની ત્રીજી વાત છે, 7મા પ્રકરણની ચોથી વાત છે, ગોપાલ સ્વામીની વાતોમાં પણ આ સમાધિ પ્રકરણની જે બધી વાતો છે એ આપણે છેલ્લે બધે જોઈશું. તો એક વખત સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે ગુરુ સાહેબ, કારણ કે ઉત્તર ભારતથી આવેલા, आज सत्संग का कैसा कल्याण होता है, आज सत्संगी का कैसा कल्याण होता है? तो श्रीनाथ बोला जे जैसा कल्याण बड़े बड़े अवतारों का होता है वैसा कल्याण आज सत्संगी का होता है. ત્યારે સંતે કે મહારાજ આજ આવું મોટું કલ્યાણ થાય છે તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા છે, જયારે જો વિયાય ત્યારે લીખ આવે ને હાથની વિયાય ત્યારે ભેંસ જેવડું બચ્ચું આવે. તેમ પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઈ ગયા અને આગળ બીજા થાશે ને બીજા ધામ વિશે જે મૂર્તિઓ છે તે સર્વનું કારણ, સર્વ થકી પર જે પુરુષોત્તમ નારાયણ તે અમે છીએ, તે માટે એવું મોટું કલ્યાણ કરીએ છીએ. તે જો એમાં ખોટું કહેતા હોઈએ તો હમણાં સર્વ પરમહંસના સમ છે. પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપને સમજવામાં ખામી રહી જશે તો કલ્યાણમાં બહુ ફેર પડી જશે. હમણાં જ આપણે વાત કરી પ્રથમના 72મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે જો નિષ્ઠામાં ખામી રહી ગઈ તો ભગવાન કે હું તમારું કલ્યાણ કરવા ઈચ્છીશ તો પણ હું તમારું કલ્યાણ નહીં કરી શકું ભાઈ સાહેબ. એટલે બીજા બધા ખામી ચાલશે પણ આમાં નહીં. અને આમાં એટલે ખાલી ભગવાન છે એવું નહીં, સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે, આ જાણવું પડશે. માટે જેમ વૈકુંઠ વાંચીને રહેવાનું ધામ વૈકુંઠ ધામ છે, જેમ ગોલોક વાંચીને રહેવાનું ગોલોક ધામ છે, તેમ અમારે રહેવાનું અક્ષરધામ છે. હવે આમાં આપણે આગળ જોવાના છીએ કે જૂના મંદિર વાળા એવું કહે છે કે વૈકુંઠ ને ગોલોક ને અક્ષરધામ ને બદ્રિકાશ્રમ બધે પર્યાવાતી શબ્દો છે. જેમ તમે અમદાવાદ કહો, અહેમદાબાદ કહો, શિવપુર કહો, શ્રીનગર કહો, જુદા જુદા કર્ણાવતી કહો, પર્યાવાતી શબ્દ જેમ પાણી કહો, વોટર કહો, જળ કહો, નીર કહો, સલીલ કહો, પર્યાવાતી શબ્દો. એમ આ પર્યાવાતી શબ્દો છે. હકીકતમાં નરનારાયણ, લક્ષ્મીનારાયણ, સ્વામિનારાયણ બધું એક જ છે. આવું અત્યાર સુધી માનતા, હવે થોડું માનતા થયા આવે, પણ મૂળ એવું નથી ભાઈ. દરેકના ધામ જ જુદા છે અને દરેક ધામની પરિસીમા જુદા છે. અક્ષરધામ તો સર્વથી પર છે. બીજું પણ એક સમાધિ પ્રકરણની બીજી 1-2 વાતો છે એ આગળ આપણે જોઈશું. પછી મહારાજે પરમહંસોએ મહારાજને કહ્યું કે હે મહારાજ, તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમને સ્વરૂપ પર નિશ્ચય થાય એવી રીતે કહો. આ 7મા પ્રકરણની વાત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતી દેવા જે આ પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે અનંત અક્ષર મુક્ત સેવા થકા પોતાના અક્ષરધામ વિશે સદાય બિરાજમાન છે.
તેમણે વરતાલમાં શ્રીજી મહારાજે પરમહંસ આગળ પોતાના પુરુષોત્તમપણાના મહિમાની વાતો 5-6 દિવસ કરીને પછી શ્રીજી મહારાજે સંતને કહ્યું છે, અમારી વાતનું રહસ્ય તો નિત્યાનંદ સ્વામી સમજે છે. પછી સર્વે સંતે કહ્યું છે, હે મહારાજ એ કેમ સમજે છે? ત્યારે કહ્યું છે, તમે પૂછો. ત્યારે સંતે પૂછ્યું છે. ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું છે, તમે પુરુષોત્તમ કયા તે તો મહાપુરુષ છે ને પુરુષોત્તમ તો અક્ષર થકી પર ને રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારીને સર્વ કારણના પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજી મહારાજ છે. ત્યાર પછી સર્વે સંતે શ્રીજી મહારાજ કહ્યું છે, હે મહારાજ તમારા આ સ્વરૂપનો સ્વરૂપ પર નિશ્ચય થાય તેવી રીતે કૃપા કરીને વાત કરો. આ બધું અહીંયા વાત આવી. બધા પરમહંસો પહેલા તો મહારાજે કહ્યું, ભાઈ અમારા જે નિત્યાનંદ સ્વામી છે અમારું રહસ્ય જાણે છે. આપણે એક પ્રસંગ જાણીએ છીએ કે સત્સંગ જીવન ગ્રંથ જયારે લખાતો હતો ત્યારે મહારાજને કેવા લખવા એની બધી ચર્ચાઓ પડી. એટલે પછી બધા કહ્યું, ભાઈ મહારાજ તો કૃષ્ણ જેવા છે એવું જ લખાય. ખાલી નિત્યાનંદ સ્વામી એકલા આડા પડ્યા કે ભાઈ મહારાજને કૃષ્ણ જેવા ન લખાય. અને પછી બધી આવ્યા બધા મહારાજ પાસે, મહારાજ હવે આપને કેવા લખવા એની ચર્ચા ચાલે છે, પણ નિત્યાનંદ સ્વામી એકલા એક પક્ષમાં છે, બાકીના અમે બધાનું એક મત છે કે મહારાજને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ ફરી વખત પૃથ્વી પર પધાર્યા છે એવું લખવું એમ. એટલે પણ આ નિત્યાનંદ સ્વામી નથી માનતા. તો મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે ભાઈ તમે કેમ નથી માનતા? એટલા બધા સંતો એક પક્ષમાં છે તો તમે તમારો જુદો પક્ષ શું કામ ઉભો કરો છો? તો નિત્યાનંદ સ્વામી કે મહારાજ આ પૃથ્વી પર આવ્યા, આપે જ કહ્યું કે મેરા જો અવતાર હુઆ થા, તો શાના માટે આ પૃથ્વી પર આવ્યા છે? તો પોતાનું સર્વોપરી ઉપાસના પ્રવૃત્તિને પોતાના અક્ષરધામમાં લઈ જવા માટે. તો આપની પહેલા તો કૃષ્ણ ભગવાન હજારોને ગોલોકમાં લઈ ગયા છે, હજારો કોઈ વૈકુંઠમાં લઈ ગયા છે. શિવ ભગવાનનું ભજન કરીને હજારો કૈલાસમાં પહોંચ્યા છે. નરનાનું ભજન કરીને હજારો લોકો બદ્રિકાશ્રમમાં ગયા છે. મહારાજ આપ આપની ઉપાસના પ્રવર્તાવવા માટે આવ્યા છો, આપે આપનું ભજન શરૂ કરાયું છે. તો પછી આપ બીજા અવતારો કરતા જુદા છો. અને કદાચ આપને અત્યારે જો કૃષ્ણ જેવા લખે તો ભવિષ્યમાં લાખો મુમુક્ષો જે કોઈ સત્સંગ જીવન ગ્રંથ વાંચશે અને એ બધા જ આપને કૃષ્ણ જેવા સમજી બેસે. અને કૃષ્ણ જેવા જો સમજી બેસે તો ગોલોકમાં જશે, અક્ષરધામમાં નહીં જાય. તો અક્ષરધામમાં તમે અનંત જીવોને અક્ષરધામમાં લઈ જવા માટે પૃથ્વી પર આવ્યા છો. આટલો બધો દાખલો કર્યો તો બધો દાખલો નિષ્ફળ જશે. એટલે ભવિષ્યના મુમુક્ષો માટે પણ આપનું સર્વોપરીપણું આ સત્સંગ જીવન ગ્રંથમાં લખાવવું જોઈએ. એટલા માટે હું ના પાડું છું. તો મહારાજ કે પણ કે આટલા બધા પરમહંસો કહે છે કે એ ભલે કે હું નહીં માનું. તો મહારાજ કે જાઓ તમે વિમુખ, તમે અમારું પણ નથી માનતા, પરમહંસો નથી માનતા, એકલા તમે તમારી વાત પકડી રાખો છો, તમે વિમુખ. અને મહારાજ આખી સભામાં આદેશ આપ્યો કે નિત્યાનંદ સ્વામીને કોઈ મળવા જવું ને દર્શન કરવા જવું ને જે કોઈ જાવશે એને વિમુખ ઠરશે. પછી 7 દિવસ સુધી ત્યાં વડતાલમાં ગોમતી તળાવના કાંઠે નિત્યાનંદ સ્વામી બેઠા, ભજન ભક્તિ કરતા. જે કોઈ આવવાનું તો હતું ને, કોઈ હરિભક્તો બાજુ ન આવે, સંતો ન આવે, એકલા બેઠા હતા. 7 દિવસ પછી બધે કે મહારાજ નિત્યાનંદ સ્વામી બોલાવો ને. તો પછી બોલાવ્યા. અને પછી મહારાજ હાર લઈને ઉભા થયા અને નિત્યાનંદ સ્વામીને હાર પહેરાવ્યો. કે ઉપાસક તો આવા હોવા જોઈએ. હવે આ પુસ્તક ગ્રંથ આપણા પુસ્તકમાં તો છે જ, પણ હરિદિગ્વિજય ગ્રંથ જે લખાયો, નિત્યાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ છે, એમની જે પ્રસ્તાવના છે એ વડતાલના એક સાધુ કૃષ્ણ સ્વરૂપદાસજી આ પ્રસ્તાવનામાં આ પ્રસંગ એને લખેલો છે. અને આ પુસ્તક જૂના મંદિર વાળે પાર પાડ્યું છે, શ્રી હરિદિગ્વિજય ગ્રંથ, જે નિત્યાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ છે. અને એની પ્રસ્તાવનામાં પ્રસંગ મૂકેલો છે. બીજું એક પુસ્તક છે, રાજકોટ ગુરુકુળ તરફથી પ્રકાશિત છે. એ પુસ્તકનું નામ છે સદગુરુ ચરિત્ર. તો સદગુરુ ચરિત્ર એમાં મહારાજના વખતના જે બધા પરમહંસો થયા, જે બધા સંતો થયા, એના મોટા મોટા સદગુરુ સંતોના જીવન ચરિત્ર એમાં લખાયેલા હતા. તો એમાં જે નિત્યાનંદ સ્વામીનું જે જીવન ચરિત્ર લખાયું છે એમાં પણ આ પ્રસંગ છે. એટલે મેં પેલા પણ વાત કરી, જયારે શાસ્ત્રી મહારાજે આ સંસ્થા સ્થાપી, અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા, ત્યારે એક પણ પુસ્તક આપણી સંસ્થાનું નહોતું, વચનામૃત પણ નહોતું, સ્વામી વાતો પણ નથી, ગોપાલ સ્વામી પણ વાતો નથી. આ બધું જ એ લોકોએ પ્રકાશિત કર્યું છે. અને એ લોકોએ પ્રકાશિત કરવામાં, હા,
આપણો એક ઈસ્લામ કેસ થયા પછી ઘણા બધા પુસ્તકો એ લોકોએ ઘણો બધો ફેરફાર કર્યો, ઘણો બધો. અને એમાં અમુક ફેરફાર આપણા સંતોને ખબર હતી. તો એમના એક બહુ પ્રકાંડ વિદ્વાન હતા, વડતાલ સંસ્થાના સાધુ. તો એને પૂછ્યું કે અમુક જગ્યાએ મહારાજનું સર્વોપરીપણું કેમ રહી ગયું? તો કે હારું કઈક ઊંઘ આવી ગઈ હશે ને રહી ગયું. એટલે પણ બહુ કાઢ્યું. એમાં સંપ્રદાયની બહુ જ મોટી અસેવા થઈ ગઈ કે શ્રીજી મહારાજના વખતના પરમહંસોએ જે કઈ મહારાજના સર્વોપરીપણાની વાતો લખી હતી અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે એવું પણ જે કઈ નોંધાયેલું હતું. એટલે ભવિષ્યમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ કોઈ દિવસ આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સાચો ન ઠરે એટલા માટે આ બધું જ એ જૂના મંદિરના ગ્રંથોમાંથી બધું કાઢી નાખવામાં આવ્યું. ઘણા બધા જે પુસ્તકો બહુ વર્ષો પહેલા એ લોકોને પૂછ્યું હતું કે મહારાજના વખતના પરમહંસોના એટલા બધા ગ્રંથો લખાયેલા છે તો તમે કેમ પ્રકાશિત નથી કરતા? કે શું કરે, બધું તમારું જ છે, એમાં બધું તમારું છે અંદર, શું પ્રકાશિત કરે? એટલે હકીકતની અંદર જો બધું જ એ ગ્રંથ હોત આપણી પાસે તો શ્રીજી મહારાજના સર્વોપરીપણાની વાતો જબરજસ્ત વાતો આપણા હાથમાં આવી હોત, પણ નથી આવી. પણ એમ છે જેટલું કઈ થોડું ઘણું આવ્યું એ પણ જબરદસ્ત છે. બાકી જો બધા જ પુસ્તકો જો પ્રકાશિત થયા હોત ને તો આપણી પાસે બહુ જ મોટો ખજાનો. અને છતાંય મેં જે આ વતન રહસ્યમાં લખ્યું છે એ તો કે મેં સંપ્રદાયના બધા પુસ્તકો મેં વાંચ્યા નથી, મારી પાસે એટલો સમય પણ નહોતો. મારે બધું તાત્કાલિક બધા પુસ્તકો છાપવાના હતા. પણ છતાં જેટલું કઈ મારી શક્તિ, મારી બુદ્ધિ, મારી આવડત અને બાપાએ જેટલી પ્રેરણા કરી એ થોડાક પુસ્તકો આપણે વાંચ્યા અને એમાંથી પણ આટલું બધું મળ્યું. ખરેખર જો સત્સંગમાં કોઈ ઊંડો ઉતરે અને આ બધા પુસ્તકો જો વાંચે તો ખબર પડે કે કેટલો બધો ખજાનો એ આપણા ગ્રંથોમાં છે. તો સ્વામીની વાતોમાં હવે આગળ શું કહે છે સાંભળો. પછી નિત્યાનંદ સ્વામી પૂછે છે, આ ગુણાતીતાનંદ સ્વામીની વાત છે, ત્રીજા પ્રકરણની 24મી વાત છે. ત્યારે સર્વે સંતે શ્રીજી મહારાજ કહ્યું છે, હે મહારાજ, તમારા સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય થાય તેવી રીતે કૃપા કરીને કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યાં પ્રગટ પુરુષોત્તમની વાત આવે છે ત્યાં સર્વેની બુદ્ધિ ભ્રમી જાય છે, પણ સર્વે ઠેકાણે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લઈને બીજાને પુરુષોત્તમ ગયા છે. તે પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ના કહેવાય, તો બીજાને શી વાત કરવી? આ લોયાના 13મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે કે શું કહેવાય, અક્ષરને પણ ભગવાન નો કહ્યું, બીજાને ક્યાંથી ભગવાન કહેવાય? પણ એક વાત તો આ સાચી છે. માટે એવા શબ્દ સાંભળીને મતિ ભ્રમવા દેવી નહીં, ને પુરુષોત્તમ રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી પ્રત્યક્ષ હરિકૃષ્ણ અમે છીએ, એમાં કિંચિત માત્ર સંશય નથી. તો આ ગુણાતીતાનંદ સ્વામીની વાત આવે છે. પછી એકવાર ગઢડામાંથી શ્રીજી મહારાજ સાધુ સાથે લઈને ચાલ્યા, તે ગામ વડતાલ પધાર્યા. તો ત્યાં પણ પોતાની ઉપાસનાની મહારાજે બહુ વાતો કરી અને પછી સર્વને ભેગા કરીને પૂછ્યું છે, તમારે ભગવાનનું સ્વરૂપ કેવી રીતે સમજાવવાનું છે અમને કહો. મહારાજ પરમહંસોને કહે છે કે તમે અમને કેવા સમજો છો, ભગવાન કેવી રીતે સમજો છો એ અમને વાત કરો. ત્યારે કોઈ બોલ્યા નહીં. પછી મહારાજ કહ્યું છે, સૌ એકાંતે જેને વિચારીને અમને કહેજો. ત્યારે ઉઠીને બધા એકાંત ગયા અને જે રીતે સમજાવતો હતું તે અરસપર કઈ દેખાડ્યું. એમાં કોઈને મહારાજનું સ્વરૂપ મોટા પુરુષ જેવું સમજાવ્યું હતું, ને કોઈને અવતાર જેવું સમજાવવાનું હતું, ને કોઈએ તો નૃસિંહ રામચંદ્ર કે નરનારાયણ જેવું મહારાજનું સ્વરૂપ જાણ્યું હતું. પછી મોટા જે સાધુ હતા તેને બીજા સર્વને સાધુ કહ્યું છે, મહારાજ તો શ્રી કૃષ્ણ ભગવાન જેવા સમજવા, એવી રીતે નિશ્ચય કરીને મહારાજની પાસે આવ્યા અને પગે લાગીને આગળ બેઠા. ત્યારે મહારાજે કહ્યું છે, કેમ, શી રીતે નિશ્ચય કર્યો છે? ત્યારે સૌ બોલ્યા છે, હે મહારાજ, તમારી વાત સાંભળીને અમને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ જેટલો તમારા સ્વરૂપનો નિશ્ચય થયો. તે સાંભળી મહારાજે મસ્તક ડોલાવીને બોલ્યા છે, આ નાના સાધુ નિત્યાનંદ સ્વામી છે, તે અમારા સ્વરૂપને યથા સમજે છે ને અમારી વાતનું રહસ્ય પણ એમને સમજાણું છે. તે સાંભળીને સર્વે મોટા સાધુએ નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, તમે મહારાજના સ્વરૂપને કેવી રીતે સમજો છો? ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું છે,
તમે મહારાજને શ્રી કૃષ્ણ મહારાજ જેવા સમજો છો, તે શ્રી કૃષ્ણ તો મહાપુરુષ છે ને તેથી પર અક્ષરના મુક્ત તથા અક્ષર છે ને તેથી પર પુરુષોત્તમ નારાયણ ત્યાં સહજાનંદ સ્વામી છે. એમ નિત્યાનંદ સ્વામીએ વાત કરી ત્યારે બીજા મોટા મોટા સર્વે સાધુને અતિ આશ્ચર્ય થયું ને તેમણે નિત્યાનંદ સ્વામીના કહેવા પ્રમાણે મહારાજના સ્વરૂપનો નિશ્ચય કર્યો ને સ્વામિનારાયણ એવા શ્રી સહજાનંદ સ્વામીને સર્વોપરી સર્વ અવતાર કહ્યું. આ ત્રીજા પ્રકરણની 33મી વાત છે. તો ત્રીજા પ્રકરણને 33મી વાત લો, ત્રીજા પ્રકરણને 19મી વાત લો, તો આ બધી જ વાતોમાં એક વાત નક્કી છે કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ત્યાર પછી એક ગ્રંથ આવે છે આપણે ગોપાલ સ્વામીની વાતો. તો ગોપાલ સ્વામીની વાતોમાં પણ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે એવી અદ્ભુત વાતો એમણે લખી છે. ગોપાલ સ્વામીની વાતો તો જૂના મંદિર વાળા બધા માને છે, પણ એમાં જે સમાધિ પ્રકરણની વાત આપણે પછી જોઈશું. તો પહેલા પ્રકરણની 156મી વાત છે. શ્રીજી મહારાજે નાગરકાંડ વિશે પરમસાગર વાર્તા કરી છે. પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થઈ ગયા ને આગળ બીજા થશે. તે બીજા ધામોના વિશે જે મૂર્તિઓ છે તે સર્વના કારણે સર્વ થકી પર આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ અમે છીએ. એમાં જો ખોટું કહેતા હોઈએ, આ ગોપાલ સ્વામીની વાત, ખોટું કહેતા હોય તો સર્વે પરમહંસના સમ છે એવું જે પ્રગટ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન તેમાં જો ખામી રહે કોઈ રીતે વાંધો ભાગશે નહીં. આપણે વાત કરી આવી એક વાત ગુણાતીત વાતો પણ આપણે જોયું અને એવી જ વાત આ ગોપાલ સ્વામીની વાતોમાં પણ આવે છે. જેમ વૈકુંઠ વાંચીને રહેવાનું વૈકુંઠ ધામ છે ને ગોલોક વાંચીને ગોલોક છે, તેમ અમારે રહેવાનું અક્ષરધામ છે. તો જે વાત ગુણાતીતાનંદ સ્વામીની વાત હતી એવી જ વાત આ ગોપાલ સ્વામીની વાત આવે છે. એક હરિભક્તે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું છે આ શ્રીજી મહારાજ અવતાર કેવો જાણવો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહ્યું છે અવતાર નહીં, આ તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ છે ને બીજા અવતારના જેવી કળાઓ તો પોતાના ભક્તોમાં રહેલી છે. આ પહેલા પ્રકરણની 167મી વાત છે. બીજી પહેલા પ્રકરણની 170મી વાત છે. એમાં શ્રીજી મહારાજે વાત કરી છે સર્વે જીવ, ઈશ્વર, વિભૂતિઓ, ધામ, શક્તિઓ, ઐશ્વર્ય મુક્ત એ સર્વેનું સ્વરૂપ સ્વભાવ એમનો સહજ સ્વભાવ અખંડ અમે જાણી દેખીએ છીએ ને સર્વે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ કોઈ દેખવા જાણવા સમર્થ નથી. હું પણ પ્રગટ પ્રમાણ સર્વ અવતારના અવતારી ને તમારો સર્વનું ઉપાસ્ય ગુરુ ઈષ્ટદેવનો અક્ષર પર એવો જે હું તે પણ મારી મૂર્તિના મહિમાનો અંત નથી પામતો ને સર્વે જે કહ્યા તે સર્વેની સામર્થ્ય મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર નથી આવતી. એવી અનવધિકાતિશય ને મહાઐશ્વર્યમય આ મૂર્તિ છે, એમાં કિંચિત માત્ર સંશય નથી એ અમારો સિદ્ધાંત છે. તો એ ગોપાલ સ્વામીની વાતમાં પણ વાત આવે છે. બીજી એક પહેલા પ્રકારની 172મી વાત છે કે કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ તે વૈકુંઠના મુક્તમાં છે, તેથી કોટી ગણું તેજ તે ગોલકના મુક્તમાં છે ને તેથી અનંત કોટી ગણું તેજ અક્ષરધામ મુક્તના રોમને વિશે છે ને સર્વ મુક્તનું તેજ અક્ષરધામના એક દેશને વિશે સમજાય જાય છે. એવો અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ એ સર્વે ભેળો કરીએ તો સર્વ અવતારના અવતારી જે હરિકૃષ્ણ પુરુષોત્તમના એક રોમના કોટીમાં ભાગની પાશકનો બરોબર નથી આવતો એવા પુરુષોત્તમ છે. આવી જ વાત આપણે ગુણાતીતાનંદ સ્વામીની 7મા પ્રકરણની વાતમાં પણ આવે છે. તે દિવ્ય તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, બળ, કીર્તિ, સ્વરાટ, સત્ય સંકલ્પ એવા અનેક દિવ્ય ગુણયુક્ત મૂર્તિ છે અને અનવધિકાતિશય ને નિરંકુશ દિવ્ય એવું ઐશ્વર્ય તેને યુક્ત થકા તે શ્રી ધર્મદેવ ને ભક્તિ થકી છે જન્મ જેમનો એવા જે શ્રી સ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે. એમાંથી સર્વે અવતાર પ્રગટ થાય છે ને પાછા એમના વિશે લીન થાય છે. જેમ તારા ચંદ્રમાના વિશે લીન થાય છે અને જેમ ચંદ્રમાં સૂર્યના વિશે લીન થાય છે તેમ લીનતા છે. પણ જેમ જળમાં જળ મળે, અગ્નિમાં અગ્નિ મળે એમ નથી. અવતાર અને અવતારનો ભેદ છે એમ જાણવું. તો આ બધી વાતો એ ગોપાલ સ્વામીની વાતો લગભગ ગોપાલ સ્વામીની વાતો અને ગુણાતીત સ્વામીની વાતોમાં લગભગ ઘણું બધું સમાન આવે છે. હવે નિર્ગુણદાસ સ્વામીની વાતો જોઈએ. નિર્ગુણદાસ સ્વામી એટલે મહારાજે દીક્ષા આપેલી. ગોપાલ સ્વામીની સાથે રહેતા એમના સેવક હતા, અમદાવાદ મંદિરમાં રહેતા. અમદાવાદ કાળુપુર મંદિર તરફથી એને વાતો પ્રકાશિત કરેલી છે. એમાં એક વાત આપણે સમાધિ પ્રકરણ વર્ષે જોઈશું, પણ એક વાત 602 વાત છે
કે શ્રી અક્ષરધામ અધિપતિ સર્વોપરી સર્વ કારણના કારણ સર્વ અવતારના અવતારી એવા સ્વયં પુરુષોત્તમ સહજાનંદ સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજના ઐશ્વર્ય ગુણ ચરિત્રને જાણવા તથા તેમની ઉપાસના કરનાર ભક્તજનોના ગુણ ઐશ્વર્ય ચરિત્રને જોઈને શ્રી હરિનો દ્રઢ આશ્રય કરવો. પછી એક બીજી વાતમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે કે સંવત 1900 સાલમાં શ્રી નરનારાયણ દેવની ગાદીના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ બ્રહ્મચારી સાધુ હરિજન સાથે અમદાવાદમાં રામનવમીનો સમય કરીને વડતાલ પધાર્યા. તો એ રાત્રે હું ગોપાલ સ્વામીના દર્શન ગયો. નિર્ગુણદાસ સ્વામી પોતે કહે છે ત્યારે ગોપાલ સ્વામી ઉપાસનાની ઘણી વાતો કરી. તે સાંભળી મેં કહ્યું, સ્વામી તમે જેવી રીતે વાર્તા કહો છો તેવી રીતે નિત્યાનંદ સ્વામી તો ક્યારે કહેતા નથી. ત્યારે સ્વામી બોલ્યા, એટલે કે ગોપાલ સ્વામી બોલ્યા કે નિત્યાનંદ સ્વામી સમજે છે તો આવું જ, પણ કોઈની બુદ્ધિમાં નહીં ઉતરે એમ જાણીને નહીં કહેતા હોય. પછી બીજે દિવસે સવારમાં નિત્યાનંદ સ્વામી પોતાને ઉતારે ઢોલિયા ઉપર બેઠા હતા અને પોતાની પાસે માનુભાવન સ્વામી વગેરે આ પક્ષના ઘણા સાધુ તથા વર્તાના સાધુ બ્રહ્મચારી હરિજન એ બધા પૂજા કરીને પગે લાગીને નિત્યાનંદ સ્વામી પાસે બેઠા હતા. પછી નિત્યાનંદ સ્વામીએ માનુભાવન સ્વામી પ્રત્યે બોલ્યા છે, આપણને તો શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ સમજવાની જેમ વાર્તા કહી છે તેમ આપણે સમજવું, તે સમજણ ફરવા દેવી નહીં. જે લખ્યું છે તે તો પાછળના માટે છે. આંધળાને જેમ લાકડી હાથમાં આપે છે તેમ દેખતાને લાકડીનું કામ નહીં, અને આજની વાત જેમ ને તેમ કહેવાય નહીં. આપણને કહેતા પણ આવડતું નથી. એ તો વ્યાસજી અને શુકજીને કહેતા આવડે, તે અતિ મોટું કરીને કહીએ છીએ. આવા જેમ છે તેમ કોઈને કહીએ તેના પેટમાં સમાય નહીં. બીજા તો જીવ કરી નાખે છે, વાંદરાના ઘા જેવું કરે છે એમ સમજીને બેસી રહ્યા છીએ ને કોઈને કહેતા નથી, કારણ કે કોઈને પત ન પડે એમ. જેતલપુરમાં જયારે સંતદાસજી આવ્યા ત્યારે તે વાત સાંભળીને સર્વે સાધુ આવીને ચારે કોર બેઠા અને પૂછવા લાગ્યા કે બદ્રિકાશ્રમમાં ઋષિ કેમ રહ્યા છે અને તપ કેમ કરે છે, નરના દર્શન કેમ આપે છે, આશ્રમ કેવો છે. કારણ કે સંતદાસજી છત્યદેવ બધા ધામમાં જતા હતા એટલે બદ્રિકાશ્રમ આવેલા એટલે બધા સંતોએ ત્યાંના સમાચાર પૂછ્યા. આ સાંભળીને સંતદાસજી મન બંધ હસવા લાગ્યા અને પછી બોલ્યા કે મહાપુરુષ ક્યાં પૂછતા હો, જે ये है सो तो અહીં है, सो कहीं नहीं है, ત્યાં है सो અહીં કા ભજન કરતા है. કે જે છે બધું અહીં છે, બીજે ક્યાંય નથી. ત્યાંના જે દેવો છે આ જે ભગવાન સહજાનંદ સ્વામી છે ને એનું ભજન કરે છે. એ માર્મિક કરીને જોયું, તેને કેટલાક સમજ્યા પણ બધાને ન સમજાણું. આ વાત બહુ મોટી છે. આ જગતમાં જે સૌથી મોટા કવિ કહેવાય છે તે સર્વેથી અતિ મોટા કરીને જેને ગાય છે તેને તે મૂર્તિના દર્શન દુર્લભ છે. સૌથી મોટા કવિ એટલે વ્યાસજી. વ્યાસજી જે બધા અવતારો નિરૂપણ કરે છે એને તો આ પરબ્રહ્મ પુરુષોત્તમ નાયના દર્શન દુર્લભ છે. એમ નિત્યાનંદ સ્વામીએ મર્મે કરીને શ્રીજી મહારાજના સ્વરૂપને જાણવાની વાત કરી. પછી હવે નિર્ગુણદાસ સ્વામી લખે છે કે પછી ત્યાંથી હું ગોપાલ સ્વામીને દર્શન આવ્યો ત્યારે સ્વામી અંતરમીપણે મને કહ્યું કે કેમ નિત્યાનંદ સ્વામી વાત તો કરી કે ન કરી. એટલે મેં કહ્યું કે સ્વામી પણ યથાર્થ વાર્તા કરી. એટલે આ તો મેં થોડી થોડી વાતો લીધી છે, પણ વાત એટલું સમજવાનું કે જે વચનામૃતમાં છે એ મહારાજનું સર્વોપરીપણું ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે, એ ગોપાલ સ્વામીની વાતોમાં છે, એ નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં છે, અને બીજો ગ્રંથ છે હરિલીલા કલ્પતરુ. હરિલીલા કલ્પતરુ આચાર્ય વિહારીલાલજી મહારાજના નામે ગ્રંથ લખાયો છે, અચિંત્યાને બ્રહ્મચાર્ય લખેલો છે અને વર્તમાન સંસ્થા તરફથી પ્રકાશિત કર્યો છે. એમાં જયારે મહારાજ નીલકંઠ વર્ણી રૂપે જયારે જગન્નાથપુરી હતા એ વખતનો શ્લોક લખે છે કે તતઃ તત્ર જગન્નાથ તમ જ્ઞાત્વા એવ અવતારિણમ સદા દૃશ્ય શિશેવે અન્ય શ્રી ધાર્મિક પુરુષોત્તમમ. આ જગન્નાથપુરીમાં જે જગન્નાથ દેવ છે એ આ નીલકંઠ વર્ણીને સર્વ અવતારના અવતારી સર્વ કારણ સમજીને એકાંતપણે કોઈને ખબર ન પડે એ રીતે અદૃશ્ય રૂપે એમની સેવા પોતે કરતા. આ વાત એમણે લખી છે. પછી પર્વતભાઈ પ્રસંગમાં આવે છે કે અગત્યાના પર્વતભાઈને સંકલ્પ થયો કે નૃસિંહ અવતારનું રૂપ કેવું હશે. પછી મહારાજ કે આજે જુદા જુદા અવતારોને જોવાની ઈચ્છા થઈ કે સાથે બતાવી દઈએ. આ હરિલીલા કલ્પતરુની વાત આવે છે. અને પછી દૃષ્ટા ત્વયા અવતારા એ યુગપદ સર્વર્ષ અદભુતા
તેષામ હેતુમ અહેતુમ મામ ત્વામ વેદ એવ અવતારીણમ. બધા અવતારોનું દર્શન કરાવ્યા. પછી મહારાજ કહ્યું આ બધા જ અવતારો છે, એ અવતારોનું કારણ હું છું, એનો હેતુ હું છે, એમ તમે મને સર્વ અવતારના અવતારી સમજો. પછી એક બીજી વાત આવે છે, ભૂતાહ તથા ભવંતો મેં ભવિષ્ય એ બી ભૂરિશ અવતારઃ તો અહમ તેષામ અવતારી અસ્મિ કારણમ. જેટલા ભૂતકાળમાં અવતારો થઈ ગયા, અત્યારે છે, અને ભવિષ્યમાં જે કોઈ અવતારો થશે એ બધાનું કારણ હું છું. સહ અહમ એવ અક્ષરાત ધામન દિવ્ય ઐશ્વર્યાદિ સંયુત અવતારી ક્ષિતૌ નૂનમ યુષ્મદ અર્થમ ઇહ આગત. તમારા બધાના કલ્યાણ માટે અક્ષરધામનો અધિપતિ એવો જે હું પૃથ્વી પર પધાર્યો છું. બીજા ભૂતકાળમાં જે અવતારો થયા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે, એ બધા અવતારો કારણ હું છું. પણ અક્ષરધામનો અધિપતિ એવો જે હું, લોકો કહે છે નર નારી સ્વામિનારાયણ જેવું નથી. અક્ષરધામનો અધિપતિ સ્પષ્ટ લખ્યું છે, સહ અહમ એવ અક્ષરાત ધામન દિવ્ય ઐશ્વર્યાદિ સંયુત અવતારી ક્ષિતૌ નૂનમ યુષ્મદર્થમ ઇહ આગત. તમારા સર્વે માટે અક્ષરધામનો અધિપતિ મારા સંપૂર્ણ ઐશ્વર્ય સહિત પૃથ્વી પર આવ્યો છું. પછી હવે હરિલીલા કલ્પતરુમાં એક બહુ અદભુત શ્લોક છે. એમાં બધા સિદ્ધો દેવો બધા મહારાજની સ્તુતિ કરે છે કે એ ત્વામ વદંતે પરમમ નિખિલાવતારે તો સુરૈ સદૃશમ અત્ર તવ અવતારે જાનંદે મંદમતય નહીં તે ત્વદિયમ તત્વમરે વિધિ મુખેરપી અવિતર્ક્યમ. કે હે મહારાજ, સર્વ અવતારના કારણ માટે સર્વોપરી એવા તમને જે આ લોકમાં બીજા અવતારો અથવા દેવતાઓની તુલ્ય સમજે છે, એ બધા મંદ બુદ્ધિ વાળા, એ લોકોને આપનું સ્વરૂપ સમજાતું નથી. આ હરિલીલા કલ્પતરુની વાત છે. હવે દુર્ગાપુર મહાત્મ્ય પણ સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે, અને રઘુવીરજી મહારાજના નામે ગ્રંથ લખાયેલો છે. એમાં એક બહુ અદભુત પ્રસંગ છે. એ પ્રસંગ આપણે આજે કહીને બધું પૂરું કરીએ. તો એમાં ભાઈ રામદાસ હતા. ભાઈ રામદાસ મહારાજ કરતા બહુ મોટી ઉંમરના હતા, અને એ અંત વખતે જયારે એની છેલ્લી અવસ્થા હતી, ત્યારે મહારાજને એમને બોલાવ્યા કે મહારાજ, બધા સંતો ભક્તો જેટલા ગઢડામાં હાજર છે બધાને બોલાવો, મારે બધાને એક વાત કરવી છે. તો પછી મહારાજે જેટલા ગઢડામાં હાજર હતા બધાને બોલાવ્યા. પછી હવે રામદાસભાઈ શું કહેશે સાંભળજો. હે ભક્તજનો સાંભળો, તમારા હિતની આ એક વાત છે. જયારે સંતો આ શ્રી હરિને શ્રી કૃષ્ણ સમાન કહેતા, બધી ચર્ચા થતી હતી, ત્યારે બહુ ના નહોતો પડતો, ભલે કૃષ્ણ મહારાજ કે. પણ જયારે અધિકપણે કહેવા લાગ્યા કે આ મારા તો કૃષ્ણ કરતા અધિક છે, એવું જયારે કેટલાક સંતો હરિભક્તો કહેવા લાગ્યા, ત્યારે મને નહોતું ગમતું, અને હું માનતો પણ નહોતો. હું એમ જ માનતો હતો કે સાકરનું નાળિયેર છે, એમાં 1 શેર ને 2 શેર ને 1/2 શેર 5 શેર ને મણ ને 5 મણ એવા અવતારો ને જોખવા નહીં. જેમ સાકરનું નાળિયેર એક જ, જેમ બધા અવતારો એક જ છે, અવનું માત્ર ભેદ નથી, એવું હું માનતો હતો. અને બધાને ઠપકો પણ આપતો, ભાઈ હું બધા અવતાર જોખો તો હરકત હોય. પછી શ્રી કૃષ્ણ ભગવાને મને દર્શન દઈને કીધું, પછી રામાનંદ સ્વામી મને દર્શન દઈને કીધું કે આ સહજાનંદ સ્વામી અમારા જેવા અનંત અવતારના અવતારી, સર્વોપરી સર્વ કારણના કારણ છે, સર્વથી પર આ પ્રભુ છે, સર્વ અવતારના કારણ છે, કાળ માયા ઈશ્વરાદિકના નિયંતા છે. આ શ્રી હરિને જયારે સર્વથી પર જાણશો ત્યારે જ આત્યંતિક કલ્યાણ થશે. આવું શ્રી કૃષ્ણ ભગવાન મને દર્શન દઈને કીધું, રામાનંદ સ્વામી મને દર્શન દઈને કીધું કે તમે આ જે સહજાનંદ સ્વામી છે એને સર્વથી પર જાણશો, સર્વ અવતારના અવતારી જાણશો, સર્વ કારણના કારણ જાણશો, કાળ માયા ઈશ્વરને નિયંતા જાણશો, તો જ આત્યંતિક કલ્યાણ થશે, બાકી નહીં થાય. એમ કહીને બે જતા રહ્યા. ત્યારથી હું આ શ્રી હરિ પ્રભુને સર્વથી પર અને રામકૃષ્ણ અધિક સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ એવા પરમાત્માને જાણું છું. માટે હે સંત પુરુષો, આ શ્રી હરિ પ્રભુ એટલે કે સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાન જે મનુષ્યાકૃતિ ધારીને રહેલા છે, એ પ્રભુ સર્વથી પર વર્તે છે.
આ પ્રભુતિ પર બીજો કોઈ નથી. આમાં જો હું લગારે પણ અસત્ય બોલતો હોઉં તો મને 500 પ્રમોશન અસમ છે. એટલું જ નહીં, પણ આખા બ્રહ્માંડ ભાંગી નાખ્યું મને પાપ લાગે. આ શ્લોક તમને બોલું, શ્લોક જ લખ્યો છે, અત્ર અસત્યમ યદા સ્યાદ ચેત તરી મે શપથ સતામ અસ્તિ બ્રહ્માંડ ભંગસ્ય પાતકમ મે તથા મહત. જે હું જે મેં વાત કરી કે આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી છે વાત ખોટી હોય, અથવા રામાનંદ સ્વામી અને કૃષ્ણ ભગવાન આવીને મને કહી ગયા દર્શન દઈને કે ભાઈ આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતાર સમજશો તો જ આત્યંતિક કલ્યાણ થશે, આ વાત લેશ માત્ર જો ખોટી હોય તો મને 500 પરમહંસના સમજે. એટલું જ નહીં, આખું બ્રહ્માંડ ભાંગી નાખ્યાનું મને પાપ લાગે. આ ક્યારે વાત કરે છે ભાઈ રામદાસ? ક્યારે? મૃત્યુની છેલ્લી ક્ષણ, જયારે કોઈ સ્વાર્થ નથી. પણ આ સંતોરી ભક્તો જે અત્યાર સુધી હું ના પાડતો હતો, હું નિષેધ કરતો હતો કે મહારાજના સ્વરૂપરી નો ઘણા બધા અવતાર હરકત કહેવાય, પણ આજે મૃત્યુની છેલ્લી ઘડીએ મહારાજની હાજરીમાં હું તમને બધાને કહું છું કે આ સર્વોપરી ભગવાન શ્રીજી મહારાજ છે. આ વાત આવે છે દુર્ગાપુર મહાત્મ્યમાં. હવે જે અહીંયા બે પ્રસંગો આવ્યા. પેલો પ્રસંગ એ આવ્યો, ભાઈ રામદાસ એવું કહેતા કે જયારે બીજા અવતારો કરતા મહારાજને અધિક કહેતા ત્યારે હું ઠપકો આપતો હતો. અને પછી એક પ્રસંગ આવ્યો, પછી કૃષ્ણ ભગવાન અને રામાનંદ સ્વામી દર્શન દઈને મને કીધું કે ભાઈ આ સહજાનંદ સ્વામી સર્વોપરી સમજશો તો અક્ષરધામ થશે. આ બે પ્રસંગની વાત નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં પણ આવે છે. એટલે કે દુર્ગાપુર મહાત્મામાં જે છે એ જ બે પ્રસંગો બે જુદી જુદી વાતોમાં આવે છે. એક છે 99મી વાત, નિર્ગુણદાસ સ્વામીની 99મી વાત છે. એમાં આવે છે કે શ્રીજી મહારાજ પાસે મોટા મોટા સાધુની સભા બેઠી હતી. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે ભગવાનના અવતારોમાં અંશ કલા પૂર્ણ એમ ન્યૂન અધિક પ્રકારની વાતો કરતા હતા. તે સાંભળીને રામદાસભાઈ બોલ્યા કે પાશેર, અડધો શેર, પોણો શેર એમ તમે ભગવાનના અવતારને જોખો છો. આવું ન હોય. નિત્યાનંદ સ્વામી બોલે ભાગવતમાં જ લખ્યું છે, અન્ય ચ અંશ કલા પુંસઃ કૃષ્ણ તો ભગવાન દ્વયમ. તો અંશ અવતાર, કલા અવતાર ભગવાનના નાના માટે તો ભાગવતમાં લખ્યું છે, તો પણ રામદાસભાઈ માનવા તૈયાર નહોતા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે આગળ માનશે, હમણાં નહીં માને, હમણાં રહેવા દો, આગ્રહ ન કરો. કારણ કે માણસ કરતા મોટી ઉંમરના હતા. આ નિર્ગુણદાસ સ્વામીની 99મી વાત આવે છે. પછી હવે નિર્ગુણદાસ સ્વામીની 569મી વાત આવે છે. કોઈ એક સમયે શ્રીજી મહારાજે રામદાસભાઈને એવો નિશ્ચય કરાયો કે ગોલોક અધિપતિ પોતે અક્ષરાધિપતિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે એવો નિશ્ચય કરાવડાયો. કોને? કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ એમને સાક્ષાત દર્શન દઈ દીધું. ત્યારે રામદાસભાઈ કહ્યું કે તમે સર્વોપરી ભગવાન છો? કૃષ્ણ ભગવાન જયારે દર્શન દીધા ત્યારે રામદાસભાઈ પૂછ્યું કે તમે સર્વોપરી ભગવાન છો? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે અવતારના અવતારી સર્વના કારણ અક્ષરાધિપતિ તો શ્રીજી મહારાજ છે, અમે તો એમના અવતાર છીએ, એમ કહીને અંતર્ધાન થઈ ગયા. તો જે પેલા અવતારોમાં ભેદ નહીં સમજવાનો એ જે રામદાસભાઈ કહેતા હતા એ નિર્ગુણદાસ સ્વામીની 99ની વાત આવે છે. કૃષ્ણ ભગવાન આવીને કહી ગયા એ વાત 569ની વાત આવે છે. અને બંને પ્રસંગ જોડેલો છે ભાઈ રામદાસે. ક્યાં? દુર્ગાપુર મહાત્મ્યમાં જે અત્યારે રઘુજી મહારાજે લખેલો ગ્રંથ છે એમાં વાત આવે છે. એટલે એનો અર્થ એ થયો કે જે કઈ વાતો મહારાજે પોતાના સર્વોપરીપણાની વાતો કરેલી એ ગુણાતીતાંશ વાતોમાં પણ આવે છે, ગોપાલ સ્વામીની વાતોમાં પણ આવે છે, પછી હરિલીલા કલ્પતરુમાં પણ આવે છે, ત્યાર પછી આ શું કહેવાય દુર્ગાપુર મહાત્મ્યમાં પણ આવે છે, અને શ્રી હરિચરિત્ર ચિંતામણી રૂગનાથચંદ્ર સ્વામી લખેલો ગ્રંથ છે. 3 ભાગની અંદર મહારાજના બહુ અદભુત સર્વોપરીપણાની વાતો છે. પણ એ સમાધિ પ્રકરણને લગતી વાતો છે. એ આપણે સમાધિ પ્રકરણ જયારે જોઈશું એ વખતે આપણે વાતો કરીશું. તો અહીં આપણે એટલું જ સમજીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી છે. આપણા સંપ્રદાયના ગ્રંથોના આધારે જે આવતે એટલે 1200 પણ સંપ્રદાયના ગ્રંથોના આધારે જ આપણે સમજવાના છીએ. એટલા માટે કે આપણે પછી ક્યાં બધા ગ્રંથો વાંચવા જવાના નથી. હા, ઘણી બધી વાતો આપણી બીજી બહુ બધી વાતો થાય છે ને કરીએ છે, એ બધી વાતો કરવાની છે, પણ મૂળ વાત આ છે. બીજી બધી સારી વાતો છે,
દેહની સ્પષ્ટતા હોય, ફેમિલી વેલ્યુઝ હોય, પારિવારિક મૂલ્યો હોય, પછી આ બધું સહન કરવું, માફ કરવું, માફી માંગવી, દાસ થવું, આ બધી વાતો સારી છે, બધી વાતો સાચી છે, પણ એકડો આ ભગવાન છે. એ શ્રીજી મહારાજને સમજવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે તેઓ આપણને પોતાનું સ્વરૂપ જેવું સમજાવવા માંગે છે, જરાય ઓછું નહીં. પરિપૂર્ણ શબ્દ જે મહારાજે વાપરેલો છે, આપણે પરિપૂર્ણ શબ્દને સમજવાનો જ આટલા દિવસે પ્રયાસ કરીએ છીએ. એમાં એક ટોપિક છે સર્વોપરી, બીજું ઘણી બધી વાતો આપણે સમજીશું. તો આ રીતે મહારાજનું સર્વોપરીપણું સમજાય. હજી આવતા વખતે પણ આપણે સંપ્રદાયના ગ્રંથોને આધારે જ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સમજીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ.